કોઈપણ જગ્યાએ ઊભા રહ્યા વગર તે લોકો પોતાનો મત આપી શકે। બીજી તરફ અમે આપને રાજકોટના દ્રશ્યો બતાવી રહ્યા છે। પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના પત્ની અંજલિબેન રૂપાણી ત્યાં પહોંચ્યા છે, પોતાનો કિંમતી મત આપી રહ્યા છે અને લોકોને વધુમાં વધુ મત આપવા માટેની અપીલ કરવામાં આવી રહી છે। તો ત્રણે ત્રણ પક્ષો કે જેમના વચ્ચે આ ચૂંટણી જંગ જામ્યો છે અને જીતની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે, પરંતુ જનતાના મનમાં શું છે એ તો રિઝલ્ટ આવશે ત્યારે જ ખબર પડશે। કારણ કે આપણે ચૂંટણીના અલગ અલગ રંગ જોયા છે અત્યાર સુધીમાં અને કેવા કેવા રંગ આપણને જોવા મળ્યા છે એ પણ આપણે જોયા છે। કેટલીક જગ્યા પર જાકારો મળ્યો છે, કેટલીક જગ્યા પર લોકોએ પ્રેમ વરસાવ્યો છે અને હવે જોવાનું રહેશે કે આખરે જનતાએ આ 5 વર્ષનું સરવૈયું શું કાઢ્યું છે, શું નિર્ણય લીધો છે એ હવે રિઝલ્ટના દિવસે ખબર પડશે। આપ છો મતદાન કેન્દ્રો પર વહેલી સવારથી લોકોની ભીડ જામી છે, તો તમારી ફરજ છે મતદાન કરવાની, મતાધિકારનો ઉપયોગ કરવાની। તમારો કિંમતી મત ઘણું બધું બદલી શકે છે। હું વારંવાર એ કહી રહી છું, મતદાન કેન્દ્રો પરના આ દ્રશ્યો। આજે 1980 પછી પહેલીવાર એકલી મતદાન કરવા આવી છું। સાહેબની ખોટ જેમ મને વર્તાય છે એમ અમારા સૌ કાર્યકર્તાઓને વર્તાય છે, લોકોને પણ સાહેબની ખોટ ચોક્કસ દેખાઈ આવે છે। આ તકે મેં મારા મતનો ઉપયોગ કર્યો છે અને હું સૌ રાજકોટના સૌ નગરજનોને અપીલ કરું છું કે ગરમી બહુ છે પણ આપણો એક મત ખૂબ કિંમતી છે અને એ મતનો ઉપયોગ અવશ્ય કરવો જોઈએ। આ લોકશાહીની પરંપરા આપણે જાળવવી જોઈએ અને સૌ મતદારોને અપીલ કરું છું કે તડકો થાય તે પહેલાં આપણે સુરક્ષિત રહીને મતદાન કરીએ। બેન, વિજયભાઈની કેટલી યાદ આવી છે? પહેલી વખત એમના વિના તમે મતદાન કરવા માટે આવ્યા? ચોક્કસ ભાઈ, સાહેબની યાદ તો આવતી જ હોય અને ફક્ત મને નહીં, બધાને સાહેબની યાદ આવે જ છે, પણ સાહેબ આપણી સાથે જ છે। ચોક્કસ તો અત્યારે